ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમેરિકામાં કોરોનાનો હાહાકાર ફરીથી જોવા મળ્યો છે. અમેરિકાના ન્યુયોર્કમાં ફરી લોકડાઉન જાહેર કરાયું છે. અમેરિકામાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના 10 લાખથી વધુ કેસ સામે આવ્યા છે અને બુધવારે અહીં નવો વર્લ્ડ રેકોર્ડ બન્યો. એક દિવસમાં 1,36,000 કેસ સામે આવ્યા અને કુલ દર્દીઓની સંખ્યા થોડા દિવસ પહેલા જ 1 કરોડને પાર થઈ ગઈ છે. તો ન્યુયોર્કના ગવર્નરે રાજ્યમાં નવા પ્રતિબંધો જાહેર કર્યા છે. તેમણે કહ્યું કે આ પ્રતિબંધ વગર અમે સંક્રમણને ઓછું નહીં કરી શકીએ. હવે અહીં પ્રાઇવેટ પાર્ટી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બિઝનેસ વિશે પણ ન્યુયોર્કમાં નવી ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવશે. માત્ર ન્યુયોર્કમાં જ ગુરુવારે 1,628 કેસ નોંધાયા અને 21 લોકોના મોત થયા.